ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈને પધરામણી કરી છે। વહેલી સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા લગભગ 3 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ નોંધાયો હતો। આજના વરસાદ સાથે ચાલુ મોસમનો કુલ વરસાદ આશરે 11 ઇંચ સુધી પહોંચી ગયો છે। ખેડૂતોમાં આનંદ અને નવી આશાનો સંચાર। લાંબા સમયથી વરસાદની વાટ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે। બિયારણનો ઉગાવો વરસાદ થવાથી ખેતરોમાં વાવેલું મોંઘું બિયારણ બગડી જવાની ખેડૂતોની ચિંતા દૂર થઈ છે। રોપણી કાર્ય ઝડપી બનશે। પાકને નવું જીવન મળવાની સાથે હવે ડાંગર સહિતના અન્ય પાકોની રોપણીના કાર્યો ઝડપથી શરૂ કરી શકાશે। ખેડૂતો અને ગ્રામજનોમાં હાલ ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ વરસાદથી ખેડૂતો ખુશ છે તો બીજી તરફ ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। માત્ર 3 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। પાણીના નિકાલનો શૂન્ય અભાવ। રાણાની હોટલ, ગુજરાત હાઉસ પાસે કેટલીક સોસાયટીઓ તેમજ નગરપાલિકાની પોતાની શોપિંગ સેન્ટરની લાઇનમાં પાણીના નિકાલ ન હોવાના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલ વગર મુખ્ય રસ્તાઓ પર જળ ભરાવ થયો છે અને કેટલીક સોસાયટીઓના નાકા સુધી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જો માત્ર 3 ઇંચ વરસાદમાં જ ડભોઈ શહેરની આ સ્થિતિ થતી હોય તો આગામી દિવસોમાં જો મુશળધાર કે ભારે વરસાદ પડશે તો શું થશે? શું લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશે? શહેરના રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નક્કર આયોજન કરવામાં આવે જેથી સોસાયટી વિસ્તારો અને મુખ્ય રોડ રસ્તાઓ પર ભરાતા પાણીનો ઝડપી નિકાલ થઈ શકે। સામાન્ય નાગરિકોના ઘરોમાં પાણી ભરાવાની નોબત ન આવે। હવે જોવાનું એ રહે છે કે પ્રજાની આ વિનંતી અને હાલાકી બાદ નગરપાલિકા તંત્ર વહેલી તકે શું યોગ્ય વ્યવસ્થા કરે છે કે પછી પરિસ્થિતિ જેમની તેમ રહેશે, એ તો આવનારો સમય જ બતાવશે।